બે પ્રકારની વાત હોય, એક લોકી અને એક અવલોકી. પછી પાણ બાપાએ કીધું ઘટ અને પટ. હવે જ્યાં સુધી પટ ન હોય તો ઘટમાં નક્કી થતું નથી. હવે અવલોકીનો અર્થ થાય અલખ. અવલોકીનો અર્થ થાય અલખ. હવે અલખની વાત આપણે ગેરંટી માંડીને ગયો, અમારી ઘેર અલખની વાત છે ને વેદની વાત છે, પણ એમાં જો વિવેકમાં જાઓ ને વિચારધારામાં જાઓ ને તો કિંમત જ નથી. અને જ્યાં વાત શાસ્ત્રની હાલતી હોય, આ હું કોઈ વિરોધ નથી કરતો, અને એ માણસો કદાચ 1 લાખ માણસ સાંભળતા હોય અને 8-10 લાખના પ્રોગ્રામમાં હોય તો તાસણી પડે એવો તોય અવાજ આવે એવા સુનમૂન સાંભળતા હોય તો કેવડી એને વાતની કિંમત. અવલોકી અને લોકી. અવલોકી અલખ, અને અલખ એટલે અદ્રેશ. એટલે વેદની અંદર કીધું અવલોકી હું કરી શકે, અલખે ઉપાવી આજ. જો અલખનું કામ હું પાયું, અલખે ઉપાવી આજ એટલે અલખનું કામ તમે ન કરી શકો. આજ એટલે આખા વિશ્વનું થતું. આપણે કરી શકીએ? આપણે રહી શકીએ આમાં. અલખે ઉપાવી આજ ઈશ્વરે બાંધ્યો આ વિશ્વનું મૂળ. બધું ઈશ્વરનું મૂળ બાંધેલું છે. બધું અલખે ઉપાવી આજ ઈશ્વરે બાંધ્યું વિશ્વનું મૂળ. અલખે જોત જગાવી અબજોત. અલખે ઉપાયા નામ ને અધનામ. હવે બોલ્યા રાખો શું ખબર પડે? નામ ને અધનામ. અધનામ એટલે તમે છો, નામ છે પુરુષ છે. અધનામ આપણે સહી ને એટલે આપણે મહેનત કરવી પડે છે, સાંભળવું પડે છે, ખર્ચા કરવા પડે પૂરા થવા સારું. અલખે ઉપાયા નામ અધનામ. અલખે રાય માથે પણ કીરા છે મુકામ. રાયના દાણા માથે અલખની સાયા છે. એટલે એમ કે છે જ્યાં જો અહીંયા અલખ મેરારા અને જ્યાં જો અહીંયા સાયા તેરીરા. બધી અલખની સાયા છે. પછી અલખ અધરેટ અગમ અપાર. અલખ બોયલા ઓમકાર. અલખ અધરેટ. અધરેટ એટલે હવે જોઈજો, અધરેટ એટલે કેટલું આભની આકાશ, આકાશની હોળી કોઈ ખબરે નથી. અલખ અધરેટ અગમ અપાર. અપાર એટલે એનો કોઈ પાર નથી. અપાર એટલે વ્યાપક. અને વ્યાપક છે ને એ જ પણ બાપા તમારી ઘીરે વાત કરી આવી વાત જડે નહીં. હવે વ્યાપકની વાત એવી કરી તમારી ગઈતની પાસે. વ્યાપક એટલે કર્મ જુવાર. કોઈ વ્યક્તિ ખરો? ગુરુ મહારાજ કયો ને એ વ્યક્તિ છે વસર એટલે હું ગુરુ મહારાજ. બરાબર? સીતારામ કયો ને એ વ્યક્તિ છે વધારે. રાધેશ્યામ કયો ને એ વધારે વ્યક્તિ છે. પારણ બાબા કે કોઈ વ્યક્તિને મને ન રાખો વધારે. પારણ બાબા જો નીકળી ગયા મને વસારે રાખોમાં તો હજી આમ કોઈ દિન આમથી આવડું કેવું કહેવાય ભાવનગર બાજુથી એવું આવ્યું છે. હવે જય પારણ, જય પારણ. પારણે કાઢીને કે હું વધારે નહીં અને ઓલે પાછો કહી લો. હે પાણ બાપા કર્મ જ્વાર એટલે હું વધારે મારું નામે નહીં. કર્મ જ્વાર એટલે સારા કર્મ કરો, બાકી કાંઈ નહીં. સત્યની રાહ માથે હાલો. આખા વિશ્વનું હેડલિંગ કર્મ માથે છે. શેની માથે? કર્મ માથે. એટલે જ પારણ બાપા વેદમાં કીધો યસી કરણી યસી જ ભરણી. ઘઉં વાવો તો કઈ બાજરા થાય? વાટ જોવો હે? બાજરો વાવો જાહેર થાય નહીં. જે વાવો એ જ થાય. એટલે કીધું જેસી કરણી એસી ભરણી ભરણી દૂજો ભાઈ. સતની બેડી સમારગ હાલે બુડે કોડિયા જીવની. સતની બેડી સમારગ. સમારગ એટલે સત્યના માર્ગમાં ચાલે. સત્ય બન્યું હોય તો. અને એમાંય વસારે કૂડ કર્યું હોય ને આમાં કેટલાય કૂડ હાલે છે. બુડે કોડિયા જીવની કમાય. કમાયે હરજે કૂતા, કમાયે હરજે કાગ,
કમાએ નર ઘોડે સડે ને છેડા કરે સાગ પાણ બાપાના શબ્દ. આખા વિશ્વનું કર્મ માથે હેડલિંગ હાલે છે. એટલે પાણ બાપા કીધું કર્મ જુવાર એટલે સારા કર્મ કરો. ધર્માસાર એટલે ધર્મનું આચરણ કરો. હવે ધર્માસારની અંદર જાઓ એટલે ધર્મ એટલે શું? લાવો લા આવ્યા ભરી લ્યો ગાડીઓ, ટેક્ટરની લારીઓ ભરી એટલા ધર્મ. પાછા એ એમ કે આ અમારો ધર્મ, આ તમારો ધર્મ, આ ઓલાનો ધર્મ, આ ઓલાનો ધર્મ. ધર્મનાય ભાગલા એ ભાઈ, ભગવાનનાય ભાગલા. એટલે પણ બાબાએ કીધું છે 12 પંથમે પિંજણથી પિંજા ભાંગા નુરિયા જા હંઠ. જપ તપ તીરથ ઓલંગીને બેઠો મેઘવાર જે વટ. 12 પંથ જે કીધા નોખા નોખા પાણ બાપાની એકતા કરીને એક કીધું. એ પાણ બાપા એટલે સતગર કહેવાય. સતગર જોડે શું કરે? જોડે. સતગર એટલે સત્ય થાય. સત્ય એટલે સંતોએ સતગુરુ કીધા, કોઈ આગળ નથી ગયા હો. સતગર જોડે અને કંઈથી ગુરુ તોડે. આ પીરી તમે પહેરજો, ઓલા બીજા ગુરુ લાલ તમે પહેરજો, આ સફેદ તમે પહેરજો. તોડે કેમ? પાણ બાપા એવું કે છે જોડે એટલે શું? પછી સંતોએ કીધું, શું કીધું? પંથ હતા તો મારા પરિપૂર્ણ થયા, હું સત્ય સમજી ગયો, પંથ મટી ગયા. નવદાય નામ મિટાયો. નવદા ભક્તિ છે ને એ નથી. એટલે વેદની અંદર કીધેલું છે ધર્મ એક જ. ધર્મ એક છે. એ પણ બાપાએ નિર્ણય એવો કરાવ્યો છે કે સુરતા દે સાંભળજો મામે મુખની વાણી, મામે ભણે માયસરિયા ગીતું તમે નિજ થાઓ નિર્વાણી. નિર્વાણ છે એ અલગ છે, નિર્વાણ છે એ ધર્મ છે, નિર્વાણ છે સત્ય છે, અને સત્ય હોબે હોય નહીં. એટલે દિવાલ માથે સૂત્ર લખવામાં આવે છે દિનેશ, સત્ય મેં જય કે. સત્યનો જય છે. આવો મનોજભાઈ. એટલે આ તો વિવેક હોય તો ધર્મ. ઓ મોજ મોજ. આવો હા, પૌલો તો આવે જ ને. પૌલો આવે. જમીન આવ્યા હવે મહેરબાની. જમીન આવ્યા. ગાડલું એકાદ વધારે લઈ જાઓ. મજા આવે છે. એક ગાડલું નાખી જાય 2 થાય. લઈ જાઓ. એ લઈ જાઓ. બંધ રહી ગયો.